બનાસકાંઠા જિલ્લાના ભીલડીને તાલુકાનો દરજ્જો ન મળતા નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે આગેવાનોની બેઠક પણ મળી હતી. ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યભરમાં 17 નવા તાલુકાની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતા ભીલડીના નાગરિકો, વેપારીઓ તથા આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે ભીલડી માર્કેટ યાર્ડ ખાતે આવેલા હનુમાનજી દાદાના મંદિરે આગેવાનો અને વેપારીઓની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર સમક્ષ ભીલડીને તાલુકો જાહેર કરવાની માંગણી માટે આગળની રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ભીલડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુના 40થી વધુ ગામડા રોજિંદા જીવન વ્યવહાર માટે ભીલડી સાથે સંકળાયેલા છે. ભીલડીના વિશાળ માર્કેટ યાર્ડ, મોટું રેલવે જંકશન, પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન તેમજ દરેક પ્રકારની સગવડો ઉપલબ્ધ છે, જેના કારણે સામાન્ય નાગરિકોના કામકાજ એક જ સ્થળે સરળતાથી થઈ શકે છે. તેમ છતાં હાલના સમયમાં ભીલડી આસપાસના ગામોના લોકોને દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે, જે ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે. નાગરિકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભીલડી તાલુકો બનશે તો લોકોનું ભણતર, વેપાર, રોજિંદા કામકાજ સહિત તમામ વિકાસને મોટો વેગ મળશે. બેઠકમાં નાગરિકોએ સરકારને અપીલ કરી હતી કે તરત જ ભીલડીને તાલુકાનો દરજ્જો આપવામાં નહીં આવે તો ભીલડીના આગેવાનો તથા નાગરિકો ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. જે માંગણી છે ભીલડી તાલુકાની, ભીલડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે. બીજેપીમાં પણ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે, ભીલડી તાલુકો ગણવામાં આવે છે. વીએચપીની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે. ભીલડી પોલીસ સ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિનું પોલીસ સ્ટેશન છે, જેમાં 38 ગામ આવે છે. ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે, એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી, આનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીલડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે. 1996માં પણ અમારા ભીલડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે. અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી, સરકારે ખૂબ સારું કામ કર્યું છે. અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીલડી તાલુકાની માંગ, તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીલડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે. અત્યારે આમ તો ભીલડી એ ડીસા તાલુકાનું છેવાડાનું ગામ છે, એટલે બાજુના તાલુકાના પણ 8 થી 10 ગામો અમારી સાથે આવી શકે છે. અને હાલના જે ડીસા તાલુકાના એ પણ 35 ગામો અમારી સાથે જોડાઈ શકે એમ છે, જેથી કરીને અમારે લગભગ 45 થી 50 ગામડાઓ અમારી સાથે 15 કિલોમીટરના ઘેરાવામાં આવી શકે તેમ છે. ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાના વિભાજનમાં ભીલડી તાલુકો હોવો જોઈએ. ભીલડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે. ભીલડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીલડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે. ભીલડીની જનતાને અન્યાય થયો છે. પ્રવીણ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.